144 વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે, ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી. સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું. હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા. મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે. સામાન્ય પબ્લિકથી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે, ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય. પાછું 144 વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય, ત્યારે આ મોકો અમારે નાહવા માટેનો જતો નહોતો કરવો. કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો. ગાડી પ્રાઇવેટ લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા, પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી, પણ મને ન મળી. એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી, અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ, પેટ્રોલ, ઈંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે. એટલે આ એક વાહિયાત વાત છે કે 2 રૂપિયા લેખે એવો કોઈ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં. સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે, અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે. એટલે આ કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માંગતી નથી. જે પણ હોય તે પણ વ્યક્તિગત વિષય ઉપર કે વ્યક્તિગત નામ ઉપર હું નહીં પડું, પણ જે ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે. અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી. એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છીએ અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છીએ, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે, તો એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે ને એ ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા. પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત, ગરિમા જાળવેલી નથી. એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે, મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત